નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો આજે છે અખાત્રીજ એટલે કે અમારા ખેડૂતને આ શું છે કે મહામૂંઘો દિવસ કહેવાય. ખેતીના કંઈ નવા કામકાજ કરવા હોય, નવું વાહન ખરીદી કરવું હોય, ટ્રેક્ટર હે, ટોલી હે, હાથીડા હે, બળદની જોડ હે, ધુંવરું, ડાટા, રાપુ, ખેતીમાં અનેક વસ્તુ જોતી હોય એ આજ અમે વધારે પડતું ખરીદતા હોઈએ. ખીહેર મકર સંક્રાંતિ આવતી હોય ત્યારે પણ આવું અમે વધારે પડતું બધા ખરીદતા હોઈએ કે વગર પીસું મુહૂર્ત હોય. તો હવામાન નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો બધા એવું કહે છે કે ભાઈ અલ્લીનો ને લાલીનો નડે છે એટલે વરસાદ મોડો રહે ને ચોમાસું આવું થાય ને ચોમાસું ઓલું થાય. પણ જે દેશી જ્યોતિષ છે ને એનું બધાનું પરફેક્ટ રિઝલ્ટ મેં હમણાં આગળ વિડીયો જોતો હતો. 2 જણાનું મને જોયામાં આવ્યું કે 2 ઇંચનો હરિયો અથવા તો ખોટી લાંબી કરે ને બરોબર બપોરના 12 વાગે ધોમ તડકાનું એને આમ કરીને માપે અને એ પડસાયો તમને એમ કહું કે પછી વાતું પૂરી એવો આવે એટલે ખેડૂતને હરખની હેલી ઉપડે. પછી તો જે થવું હોય ભગવાનના હાથની વાત છે. દોથેથી આમ વાવવા જ માંડે સીધા ભગવાન ઉપર ભરોસો રાખીને દે છે. ઘણું એક વાવી અને અનેક દે છે તોય અમારું પૂરું થઈ જાય છે, વાંધો નથી. પણ ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારના પવનથી કોઈ જોતા હોય કે ભાઈ આ દિશામાં પવન જાય તો એટલો વરસાદ થાય, આ દિશામાં જાય તો કાળ પડે, આ દિશામાં જાય તો વાવાઝોડું આવે, ઊભે જાય તો કંઈક અગણિત ઘટના બનતી હોય. આવું વારંવાર ને ઘણા વર્ષોથી આપણે તારણ કાઢતા. એમાંનું એક તારણ આ હરિયા અને ખોટીવાળું છે ને, જે આપણે આંબાલાલ પટેલે કીધું છે ને એ ટાઈપનું ચીક લાગે કે આંબા બાપાએ 94થી 97% વરસાદનું કીધું છે અને આજે ખોટીના પડસાયા જોયા છે. આ 2 વિડીયો મેં જોયા છે. એનું કેવું એવું જ થાય કે ભાઈ અખાત્રીજનો દિવસ હોય, 2 ફૂટનો હરિયો ખોડી દીધો હોય. હરિયો ભલે ને કદાચ 4 ફૂટનો હોય પણ 2 ફૂટ જમીનથી બારો રહેવો જોઈએ. આવું આપણે વિડીયોમાં જોયું છે. હું તમારા એરી શેર કરું છું કેમ કે આપણે બધા દર્શક મિત્રો છે એ ખેડૂત છે વધારે પડતા. તો આપણે એવું થાય કે થોડુંક ખેડૂતની એરી આપણે આ વસ્તુ શેર કરીએ તો વાંધો ન મળે. તો આમાં એવું જાણવા મળ્યું છે કે જમીનથી બહાર 2 ફૂટ હરિયે બરોબર બપોરે 12નો ટકોરો વાગે ત્યાં આમ કરીને આમ ટેપને કાઢી અને માપે અને જે બાપલા હરિયા અને પડસાયો આમ કહીને માપતા હોય ટેપથી અને એ ટેપ કદાચ 10 ઇંચ આવે કે 7 ઇંચ આવે કે 5 ઇંચ આવે 2 ઇંચ આવે તો ગબી જેવું મોટું થઈ જાય. જો 10 ઇંચ આવે ને એટલે હરખનો પાર ના હોય તો 7 ઇંચમાં થોડુંક જ ઓછો રહ્યો આ પડસાયો. હું તો આજ હતો નહીં એટલે મારે આજે ટ્રાય કરવી હતી. અમે આજ ગયા હતા, અમારા માતાજી હવન હતો એટલે કુળદેવીમાં કાટકોરા બાલવીમાં હવન હતો એટલે ત્યાં ગયા હતા ને ખરેખર મારે આ ટ્રાય કરવી અને ત્યાં ટ્રાય હું કરત. પણ કેમ છે કે ત્યાં 12 ગામ જઈને માણસ દાંત કાઢે કે આની શું આ મંત્ર તંત્ર આદરા ને કે આપણે થોડોક શોખતા હે કે કદનું એવું થાય કે નહીં. આ વર્ષથી ટ્રાય કરવી હતી તો આવતે વર્ષ પાછી કરત 2-3 વર્ષ કરી લઈએ એટલે પરફેક્ટ રિઝલ્ટ આપણે જોવા મળે. તો લગભગ આ બધા મહાનુભાવો છે દેશી નુસ્ખાથી જોઈ છે અને કહે છે એ પ્રમાણે થાય છે. આ હાસું જ હોય. હવે 7 ઇંચમાં પડછાયો થોડોક ઓછો રહ્યો એટલે 6.5 ઇંચ થયો ને એટલે 70 ઇંચ જેવો વરસાદ થાય આખા વર્ષની અંદર. ચોમાસાના 4 મહિનાની અંદર થાય અથવા તો પછી ચોમાસામાં ઓછો રહે ભાવનું થઈ જાય. આવું એ લોકો બધા કહેતા હતા. હું તમને પણ મારું કહેવાનું એવું થાય છે કે ભગવાન વાંધો જ નહીં વધીએ. 94% અને 97%ની આજુબાજુ આપણા આંબાલા એટલે વરસાદનું કીધું હોય એટલે 97% વરસાદ થાય ને તો કંઈ વાંધો આવે નહીં. પછી તો બાકી આપણા હવના ભાગ્ય આપણે ભેગા છે. અને બીજું કે અખાત્રીના દિવસે કઈ બાજુથી કઈ બાજુ પવન જાય તો કેવી થાય જે છે બધું વસ્તુ એ પ્રમાણે ઘણી જગ્યાએ ક્યાંય છે કે ચોમાસાના 4 મહિનાના એવા 4 ચણાની પોટલી વારીને પલાળે છે. ક્યાંય કોઈ બીજું કરતા હોય, કોઈ અખાત્રીના દિવસે ખેતરની વચ્ચોવચ્ચ જે પવન ફૂલ લાગતું હોય ને તાપણું કરે, ધુમાડો કરે કે ધુમાડાથી પરફેક્ટ દિશા નહીં કે થાય કે દાખલા તરીકે હાલો હું પરફેક્ટ પૂર્વ દિશા તરફ જોઈને ઊભો, અહીંયા તાપણું કર્યું હોય તો ધુવાડો છે આમ જાય પરફેક્ટ ધુવાડો કહી શકે. તો એ રીતના જે સંકેત આવ્યો હોય જે તે ગામમાં લગભગ ગામને ચોરે અથવા તો ગામને જાપે દાયરા ભેગા થતા હોય ત્યાં વડવાઓ બધા વાતો કરતો હોય એનું અનુમાન જાણી અને કઈ દિશામાં પવન જાય અને કેવું થાય તમારે જાણવું હોય ને તો આ ફોટો જોઈ લ્યો. પરફેક્ટ આમાં લખેલું છે કે વાયવ્યમાં જાય તો આવું થાય, ઈશાનમાંથી વાયવ્યમાં જાય તો આવું થાય, પૂર્વમાંથી પશ્ચિમમાં જાય તો આવું થાય, પછી ઈશાનમાંથી નૈઋત્યમાં જાય તો આવું થાય. આ બધું પરફેક્ટ જોઈ તમે આ ફોટામાં જોઈ લ્યો.
તો જોઈ લીધું ને, આ ફોટો મને મારા ભાઈબંધી મોકલાવ્યો છે અને મેં ગયા વર્ષે આવો એક ફોટો મારા પાસે હતો એટલે મેં બનાવ્યો હતો વિડીયો કે ભાઈ આ રીતનું થાય. અને ખરેખર આવું હોરીની ઝાડનું છે, પણ એમાં આપણે વિડીયો બનાવવામાં પૂગી નહોતા ગયા કેમ કે અમે બહાર ગામ ગયા હતા ઉતાસળી નદી એટલે. પણ હોળીની ઝાડનું કંઈક આ જ રીતનું છે કે આ દિશામાં જાય તો આમ થાય, આ દિશામાં જાય. આ બધા દેશી નુસ્ખા છે અને જાણવા જેવું છે. ખરેખર આ વિજ્ઞાન છે ને એ આ જ્ઞાનની થેલી જ છે. કેમ કે જ્ઞાન જેદી હતું ને તેથી વિજ્ઞાન નહોતું, અને વિજ્ઞાન અટાણે પેટ્રોલ ભરી અને પ્લેન ઉડાડે છે. અને આપણે પુષ્પ વિમાન જોયું ને એમની મૂડતું હતું પેટ્રોલ વગરનું. તો વિજ્ઞાન હરે કે જ્ઞાન જરાક એ મને કહેજો કોમેન્ટ કરીને. બાકી તો ફોટામાં છે એ જોઈ લેજો અને આવતા વર્ષ કેવું થાય એ તમે યાદ રાખજો. એટલે પાછું એના પછીનું વર્ષ આવે ને એટલે તમને ખાતરી થઈ જાય કે શું થવાનું છે. તો આવજો બધાને, જય દ્વારકાધીશ. વિડીયો કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરજો. અને ઓલા હરિયાવાળા ભાઈ પાસે પૂગે તો એને નમ્ર વિનંતી કે મારો કોન્ટેક કરે ને મને શીખાડે. આવજો, જય દ્વારકાધીશ.